નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર. તો મિત્રો આપ સર્વ મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ની જે ભરતી હતી એ મિત્રો 2025માં ચાલી રહી છે. તો મિત્રો વિદ્યા સહાયક 2024 ની ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ તારીખ 1/11/2014 જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ 4/9/2025 રોજ 18 કલાકથી ઓનલાઈન મેળવી શકશે. મિત્રો કોલ લેટર મેળવવાના ચાલુ થઈ ગયા છે. તમે તમારા સમયાંતરે મેળવી શકશો, પણ મેરિટ કેટલું છે મિત્રો તમને બતાવું છું. બીજો મુદ્દો છે મિત્રો ખાસ કરીને વિદ્યા સહાયકની ભરતી 2024 ની વાત કરીએ તો ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તારીખ 8/10/2025 થી તારીખ 9/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારમાં કોલ લેટરમાં દર્શાવેલ છે, જે તમારે જોઈ લેવાનું છે. તો મિત્રો મેરિટની આપણે વાત કરીશું. તો મેરિટ કેટલું રહી શકે એમ છે. તો વિષય આપણે મિત્રો મળી ગયો સામાજિક વિજ્ઞાન છે. હવે મિત્રો ખાસ કરીને ફક્ત અને ફક્ત અનુસૂચિત જાતિ માટે ડેશ કરી દીધું જોઈ શકો છો તમે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી મિત્રો માટે ફાયદારૂપ છે મિત્રો. ખાસ એસટી ને ઓબીસી મિત્રો માટે તો મિત્રો બહુ નીચું મેરિટ કહી શકાય. એસટી માટે 66.40 છે અને સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસી ની આપણે વાત કરીએ તો 71.51 છે મેરિટ. આર્થિક નબળા વર્ગો ઈડબ્લ્યુએસ નું મેરિટ તમે જોઈ શકો છો. હવે મિત્રો વાત કરીએ જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ ઉપરથી જે ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં, જેની સર્વ મિત્રોએ નોંધ લેવાની છે. બરાબર છે. ખાસ તમારે વેબસાઇટ જોતું રહેવાનું છે. એના આધારે એક મિત્રો કોલ લેટર તમારે મેળવી લેવાના રહેશે. નોંધ છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે. તો મિત્રો તમારે કેટલા મેરિટ બને છે, કેટલું મેરિટ બને છે એ તમારે અચૂક કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. બરાબર છે. બીજા મિત્રો માટે પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ટૂંક સમયમાં પૂરી થવાની છે, એટલે તમારા આતુરતાનો મિત્રો અંત આવી જવાનો છે. ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી મિત્રો. તમે જે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ મિત્રો પરીક્ષાનું આયોજન કરવાનું છે. બરાબર છે. એના માટે પણ તમારે જો મેરિટ થોડું ઓછું બનતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. નવી પરીક્ષા આવે છે, તૈયારી કરવાની તમારે ચાલુ કરી દેવાની છે. એની પણ ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પડવાની છે. એ મિત્રો અગાઉથી અમે જણાવીએ છીએ તમને કે તમે તમારા મિત્રો તૈયારીઓ ચાલુ કરી દેવાની છે. મિત્રો સિસ્ટમ પ્રમાણે જૂની સિસ્ટમ પ્રમાણે જ પરીક્ષા લેવાશે MCQ બેઝથી જ. એટલે 6 થી 8ના મિત્રો જેને મેરિટ ઓછું બને છે એ મિત્રો તૈયારી કરી દેજો. બરાબર છે. તો મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મિત્રો આટલા સુધી વિડીયો આપણે રાખીએ છીએ સમયના અભાવના કારણે. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ચેનલ પર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને હજુ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.